હેલો ફ્રેન્ડ્સ, જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે। આજે રાજસ્થાનની ફેમસ ખોબા રોટી બનાવવાની છું। આ રોટીને તમે દાળ કે પછી સેવ ટામેટાનું શાક છે કે દહીં તીખારી ચટણી સાથે સર્વ કરી શકો છો અને ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો શરૂ કરીએ બનાવવાનું। તો આ વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। ખોબા રોટી બનાવવા માટે સૌથી પહેલાં એક મોટું બાઉલ લઈ લેવાનું છે અને એમાં મેં એક મોટો વાટકો ઘઉંનો લોટ લીધો છે। તો થોડો કકરો હોય એવો ઘઉંનો લોટ મેં લીધેલો છે। હવે એમાં આપણે સૂકી મેથીને એડ કરવાની છે। જે કસૂરી મેથી આવે છે એને હાથમાં લઈ આવી રીતે મસળીને ઘઉંના લોટમાં એડ કરીશું। તો આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। હવે એના પછી એમાં અડધી ચમચી અજમાને એડ કરવાનો છે। તો અજમાને પણ આપણે આવી રીતે હાથમાં લઈ અને એને મસળીને ઘઉંના લોટમાં એડ કરી દઈશું। એના પછી સ્વાદ મુજબ મીઠુંને એડ કરીશું અને એમાં આપણે મોણ માટે ઘી લીધેલું છે। તો અહીંયા એક મોટો ચમચો ઘી લીધેલું છે। તો એને પણ એમાં એડ કરી દેવાનું અને બધું જ સરસ એવું મિક્સ કરી દઈશું। તો ખોબા રોટીમાં ઘીનું જ મોણ સારું લાગે છે અને આપણે ખોબા રોટી માટેનો લોટ તૈયાર કરીશું અને થોડું થોડું પાણી ઉમેરતા જઈ લોટને બાંધવાનો છે। જેવો આપણે ભાખરીનો લોટ બાંધતા હોઈએ છીએ એવો જ આપણે ખોબા રોટીનો લોટ બાંધીશું। તો બધું જ મિક્સ કરી અને સરસ એવો લોટને તૈયાર કરી દેવાનો છે। તો તમે ઘીની જગ્યાએ તેલ અને ઘી બંને મિક્સ પણ કરીને લઈ શકો છો અને જો મોણ માટે તેલ લેવું હોય તો પણ તમે લઈ શકો છો। તો અહીંયા આપણો લોટ પણ સરસ એવો બંધાઈ ગયો છે। તો હવે આપણે લોટને ઢાંકીને 5 મિનિટ માટે મૂકી રાખીશું। તો 5 મિનિટ પછી આપણે ખોબા રોટીને વણવાની છે। તો એની માટે એક મોટો મેં અહીંયા લુઓ લીધેલો છે। જેમ ભાખરી આપણે બનાવીએ છીએ એનાથી થોડો મોટો લુઓ લેવાનો અને આવી રીતે આપણે લઈ અને એને વણી દેવાની છે। તો ખોબા રોટી ભાખરી કરતાં થોડી જાડી રહેશે। તો અહીંયા ખોબા રોટીને આપણે ભાખરીની જેમ જ વણી લેવાની છે। જો મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરી ના હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી અવનવી રેસિપી તમને મળતી રહેશે। તો અહીંયા આપણી રોટલી પણ વણીને રેડી થઈ ગઈ છે। હવે એને શેકી લેવાની છે। તો એની માટે મેં અહીંયા તવી ગરમ કરવા મૂકી દીધી છે। તો તવી ગરમ થઈ જાય એ પછી આપણે એમાં રોટલીને એડ કરી અને એક બાજુ પહેલાં શેકાવા દઈશું। એક બાજુ શેકાઈ જાય એટલે એને બીજી બાજુ ફેરવી દેવાની છે અને બીજી બાજુ પણ થોડી શેકાઈ જાય એ પછી આપણે રોટલીને નીચે લઈ લેવાની છે અને એમાં ખોબાની ડિઝાઇન બનાવીશું। તો આવી રીતે હાથ વડે તમે ચપટી લઈ પિંચ કરીને ખોબાની ડિઝાઇન આપી શકો છો। તો થોડું ગરમ હોય છે એટલે થોડું ધ્યાન રાખીને કરવું। તો આવી રીતે જ બહારથી લઈ અને અંદર સુધી ચપટી લેતા જવાનું અને ખોબાની ડિઝાઇનને આપી દેવાની છે। તો આ ખોબા રોટી દેખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે। તો તમે જોઈ શકો છો કે મેં બહારથી લઈ અને અંદર સુધી આવી રીતે ચપટી લઈને ખોબા રોટી તૈયાર કરી દીધી છે। તો અહીંયા આપણી આ ખોબા રોટી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આને આપણે શેકી લેવાની છે। તો ફરીથી આપણે ગેસ ઉપર ગરમ તવી કરી અને એમાં મૂકી દઈશું અને બંને બાજુ શેકી લેવાની છે। તો એક બાજુ થઈ જાય એટલે બીજી સાઈડ પણ આપણે શેકી દેવાની। તો બંને સાઈડ ફેરવતા જઈ અને ખોબા રોટીને સરસ એવી શેકી લઈશું। કાચી ના રહી જાય એનું ધ્યાન રાખી બધી જ સાઈડને શેકી લેવાની। તો અહીંયા આપણી ખોબા રોટી શેકાઈ ગઈ છે। તો એવી રીતે જ મેં બીજી રોટી પણ બનાવી દીધી છે।
જો તમને ગરમ લાગતું હોય હાથ વડે તો તમે આવી રીતે જે ચીપીઓ હોય છે એની મદદથી પણ ખોબાની ડિઝાઇન પિંચ કરી શકો છો, પણ મને હાથથી જ સારી લાગે છે એટલે હું હાથ વડે જ આવી રીતે લઈ લઈશ અને આને પણ શેકીને તૈયાર કરી દઈશ। તો બંને જ રોટલી તૈયાર થઈ ગઈ છે। તો એક સર્વિંગ પ્લેટમાં ખોબા રોટીને લઈ લેવાની અને ઉપરથી તમે ઘીને એડ કરી અને સર્વ કરી શકો છો। તો અહીંયા સરસ મજાની આપણી ખોબા રોટી તૈયાર થઈ ગઈ છે। રાજસ્થાની ફેમસ ખોબા રોટી તૈયાર છે। તો આ રેસિપી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં, અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો।